वंदे महापुरुष ते चरणारविंदम। इष्टदेव सर्वावतारी स्वामीनारायण भगवान श्री स्वामीनारायण मंदिर बगसराना मूर्ति प्राण प्रतिष्ठा महोत्सव प्रसंगे उपस्थित सौ वंदनीय संतो आ मंदिर एमना निर्माण करता सद्गुरुवर्य कोठारी स्वामी लक्ष्मीप्रसाद दासजी स्वामी उपस्थित सौ वंदनीय संतो वाला वाला भक्तजनों। नारद पुराणनी अंदर राजा बाहुकनी खूब सुंदर मजानी कथा आवे छे अने त्यां राजा बाहुकનું મૃત્યુ થાય છે ને એ સમયે ઓરવ મુનિનું આગમન થાય છે ત્યારે સનકાદિકો દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે રાજા બાહુક એણે એના જીવનની અંદર ઘણા પ્રકારના પાપ કર્યા। આ સંસારની અંદર જેટલા પણ પાપ હતા એ રાજા બાહુકના દ્વારા થયા। એ ચાહે મોઢાથી હોય, હાથથી હોય, મુખથી હોય, કાનથી હોય, તમામ ઇન્દ્રિયોથી એણે પાપ કર્યા। પણ અંતોગતવા રાજા બાહુકને ભગવાનના ધામની પ્રાપ્તિ થઈ અને એ વખતે સનકાદિકોએ કહ્યું કે એની પાછળનું કારણ એ છે કે એણે ઓરવ મુનિના દર્શન થયા। અને આજ બગસરાવાસીઓને લક્ષ્મીપ્રસાદ સ્વામી જેવું ગૌરવશાળી, નિષ્કામી અને સેવા ભાવનાની સાથે જોડાયેલું સંત મંડળ મળ્યું છે ત્યારે આજે બગસરા એ બગસરા ગામ ન રહેતા એ તીર્થધામ બન્યું છે। અને એક જ્યારે સાધુ રાજી થાય ત્યારે સાધુ તમને શું આપે? સાધુ રાજી થાય ને કાં તમને માળા આપે અને કાં ભગવાન આપે। આજે લક્ષ્મીપ્રસાદ સ્વામી રાજી થયા ને તમને ઘનશ્યામ મહારાજ આપ્યા છે। માટે બગસરા વાસીઓ અને આ સારો એ અમરેલી જિલ્લો હોય, આસપાસના જે ગામના ભક્તજનો હોય એમના માટે એક તીર્થભૂમિ એ લક્ષ્મીપ્રસાદ સ્વામીએ જ્યારે આજના દિવસે ભેટ આપી છે ત્યારે લક્ષ્મીપ્રસાદ સ્વામી અને એમના સારા એ મંડળને હૃદયપૂર્વકના ખૂબ ખૂબ હું સાધુવાદ પાઠવું છું। આ પ્રસંગે મારા ગુરુ સદગુરુવર્ય કોઠારી સ્વામી ગોવિંદ પ્રસાદ દાસજી સ્વામી આ પ્રસંગે એમને અહીં ઉપસ્થિત રહેવું જોઈએ, પણ શારીરિક તંદુરસ્તી ન હોવાના લીધે ગુરુ અહીં ઉપસ્થિત રહી નથી શક્યા। એ બદલ હું પૂજ્ય લક્ષ્મીપ્રસાદ સ્વામી એમના ચરણોમાં ક્ષમા યાચના માગું છું। એ સાથે મારા ગુરુ કોઠારી સ્વામી ગોવિંદ પ્રસાદ દાસજી સ્વામી અને ઉપસ્થિત અમારા સંજયભાઈ શિંગાળા એ બધા જ વતી અમારા સારાએ આ લક્ષ્મીપ્રસાદ સ્વામી એમના મંડળને હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામના સાથે જે કોઈ ભક્તજનોએ આ કાર્યની અંદર, આ ઉત્સવની અંદર તન, મન અને ધનથી સેવા કરી છે એના ઉપર સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન ખૂબ ખૂબ કૃપામય દ્રષ્ટિથી અમૃતમય વર્ષા કરતા રહે એ જ પ્રાર્થના સાથે અસ્તુ। જય સ્વામિનારાયણ।